છેલ્લા 4 વર્ષથી પૂર્ણા તથા સટાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના સિન્ડિકેટના નોંધાયેલ કુલ 4 ગુનાઓમાં રીઢા વોન્ટેડ બુટલેગરને પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસોની સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્કોડના પોલીસ માણસોને ટેકનિકલ સોર્સ તથા અંગત બાતમીદારો મારફતે બાતમી હકીકત મળેલ કે પૂર્ણા સઠાણા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના સિન્ડિકેટ ગુનાઓમાં નાસો ફરતો આરોપી કમલેશ ઉર્ફે કમલેશ મારવાડી નારાયણ ખટીક નાનો હાલ દેવત ગામ મહાદેવનગર સોસાયટી તેના ઘરે આવેલ છે. જે માહિતીના આધારે આરોપી કમલેશ ઉર્ફે કમલેશ મારવાડી નારાયણ બોલીવાલ ઉર્ફે બદલીવાલ ઉર્ફે ખટીક ઉંમર વર્ષ 44 ધંધો કરિયાણાનો વેપાર હાલ રહે ઘર નંબર 113 મહાદેવનગર સોસાયટી દેવત ગામ સારોલી સુરત શહેર તથા ઘર નંબર 27 લક્ષ્મીનગર પહેલો માળ કાળા પુલ ભયાનગર પાસે. પૂર્ણા ગામ સુરત શહેર મૂળ ગામ પડાસલી ચારભુજા થાના ગોમતી જિલ્લો રાજસમંદ રાજસ્થાન નાને યુ મહાદેવનગર તનાગર પાસે રોડ પરથી પકડી પાડવામાં આવેલ છે. સદર હું આરોપી નીચે મુજબના ગુનામાં નાસ્તા ફરતા હોય તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો પૂર્ણા સઠાણા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરવામાં આવેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.